હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 7 કામ કરે ઈ જીતે. તમને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી મિત્રો સાચો વિકલ્પ પસંદ કરીને આપણે તેની સામે સાચા નિશાની કરવાની રહેશે. જેની અંદર સૌપ્રથમ પહેલો વિકલ્પ છે, આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે. તો આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનત માંગ એટલે કે મહેનતનું બળ માંગી રહ્યો છે. ત્યારબાદ વિકલ્પ નંબર 2, આપણા દેશને કઈ રીતે બદલી શકાય. તો મિત્રો ઓપ્શન ડી આપણો સાચો બને છે, એટલે કે ઓપ્શન એ અને બી, જેની અંદર નદીઓના નીરને બાંધીને અને ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને. ત્યારબાદ આગળ વધીએ વિકલ્પ નંબર 3, જેની અંદર પૂછ્યું છે દુનિયાને કઈ રીતે બદલી શકાય. તો દુનિયાને ખૂબ જ મહેનત કરીને બદલી શકાય. ત્યારબાદ આગળ વધીએ વિકલ્પ નંબર 4, જેની અંદર કામ કરે ઈ જીતે કાવ્યમાં તો કે પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે. મિત્રો આગળ વધીએ. વિડીયો સારો લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેશો. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 7-8 લીટીની અંદર આપણે ઉત્તર લખવાનો રહેશે. જે અંદર પહેલો પ્રશ્ન જોઈએ, કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દમાં લખવાનું રહેશે. તો જોઈએ, કામ કરે છે તે માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું ગીત કાવ્ય છે. ભારત વિશાળ દેશ છે. આટલા મોટા દેશને બદલાવવો હોય તો આપણે સૌ સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. મબલક પાક ઉત્પાદન કરવાના છે. નદીઓ પર બંધ બાંધીને વીજળી પેદા કરવાની છે. તેમજ નદીઓને જોડીને એના નીર ભારતના દરેક ખૂણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ તેમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ અને કોદાળી લઈ જરૂરી ખેડાણ કરવાનું છે અને ઘર ઘરમાં રેડિયા ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાને બાવડાના બળે માત્ર ભારત દેશની જ નહીં સમગ્ર વિશ્વની સિકલ બદલી શકશે. દરેક વ્યક્તિએ મહેનત કરવાની સાથે હૈયાનું ખમીર જાળવી રાખી સ્વનિર્ભરતા અને સ્વમાનની રખેવાળી કરવાની છે. જે મહેનત કરે તે જ જીતે અને તેની મહેનતનો જય જયકાર થાય છે. ત્યારબાદ પ્રશ્ન 2, મુદ્દાસર નોંધ લખો. કામ કરે ઈ જીતે કાવ્યના આધારે શ્રમજીવીની અપીલ હશે. ઉત્તર, શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે. એને સ્વાભિમાનથી જીવવું છે. પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું યોગદાન કરવું છે. તેના હૈયામાં ખમીર છે. તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવીની એક જ અભિલાષા છે કે કોઈની સામે ક્યારે હાથ લંબાવવો ન પડે. તેને મહેનત કરીને આ કમાઈથી જીવવું છે. સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતાના આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે. પ્રશ્ન 3, પંક્તિ સમજાવો. કામ કરે જીતે આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે. તો સમજીએ તો કે જેને સ્વનિર્ભર રહેવું હોય એને અને સ્વમાન સાથે જીવવું હોય તો તેણે મહેનત કરવી જોઈએ. ભારત વિશાળ દેશ છે. ભારત દેશની દિશા બદલવી હોય, એનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ શ્રમ કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. કેમ કે જે કામ કરે છે એની જીત થાય છે. આમ આ પંક્તિમાં કવિ શ્રમની પવિત્રતા પ્રગટ કરે છે. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશન પણ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે. તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાંથી પણ મળી જશે અને આપણે ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મળી જશે.